તો ડાંગમાં વરસાદના વિરામ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ડાંગનો ગીરાધોધ પુનઃ સક્રિય થયો। ગીરાધોધનો અદ્ભુત નજારો નિહાળવા માટે સહેલાણીઓ ઉમટ્યા। ગીરાધોધ ઉપરાંત અનેક નાના મોટા ઝરણા જે છે તે સક્રિય થયા છે। આ ગીરાધોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નયનરમ્ય દ્રશ્યો કે જે પાણી કે જે ધોધ સ્વરૂપે ખળખળ વહી રહ્યું છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। આ સાથે જ જે આસપાસમાં વનરાજી છે તે વનરાજી પણ લીલીછમ જોવા મળી રહી છે। લોકો મોટી સંખ્યામાં આ ગીરાધોધનો નજારો જોવા માટે પહોંચી રહ્યા છે। ડાંગનો ગીરાધોધ પુનઃ સક્રિય થયો। ગીરાધોધનો અદ્ભુત નજારો નિહાળવા માટે સહેલાણીઓ ઉમટ્યા। ગીરાધોધ ઉપરાંત અનેક નાના મોટા ઝરણા જે છે તે સક્રિય થયા છે। આ ગીરાધોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નયનરમ્ય દ્રશ્યો કે જે પાણી કે જે ધોધ સ્વરૂપે ખળખળ વહી રહ્યું છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। આ સાથે જ જે આસપાસમાં વનરાજી છે તે વનરાજી પણ લીલીછમ જોવા મળી રહી છે। લોકો મોટી સંખ્યામાં આ ગીરાધોધનો નજારો જોવા માટે પહોંચી રહ્યા છે।